ગુજરાતમાં આવેલા સાપુતારામાં ચોમાસામાં ફરવા લાયક 3 પ્રખ્યાત સ્થળો 1. સનસેટ પોઇન્ટ. સાપુતારા સનસેટ પોઇન્ટ, જેને ગાંધી શિખર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સાપુતારાનું સૌથી ઊંચું શિખર છે. અહીંથી સહ્યાદ્રી પર્વતમાળા અને લીલાછમ ડાંગના જંગલોનો અદ્ભુત નજારો જોવા મળે છે. ચોમાસા દરમિયાન અહીંથી આકાશમાં કલરફુલ સૂર્યાસ્ત જોવાનો અનુભવ અદ્ભુત હોય છે. 2. ટેબલ પોઇન્ટ. સાપુતારા ટેબલ પોઇન્ટ, જેને ગવર્નર્સ હિલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બસ સ્ટેશનથી આશરે 3 કિલોમીટર દૂર આવેલી એક વિશાળ અને સપાટ ટેકરી છે. તે સાપુતારા ખીણ, તળાવ અને સહ્યાદ્રી પર્વતમાળાના મનોહર દૃશ્યો પ્રદાન કરતું મુખ્ય પ્રવૃત્તિ કેન્દ્ર છે. જો તમે આ ચોમાસામાં સાપુતારા જવા ઈચ્છતા હોવ તો મધુરમ ટૂર્સ સુરત તમારા માટે બેસ્ટ ઓપ્શન છે, જે તમારી આ ટ્રીપને સુવિધાજનક અને યાદગાર બનાવશે. તો આજે જ સંપર્ક કરો મધુરમ ટૂર્સનો. 3. સાપુતારા લેક. સાપુતારા તળાવ એ સહ્યાદ્રી હિલ્સમાં આવેલું એક લોકપ્રિય અને સુંદર માનવસર્જિત તળાવ છે. મુખ્ય નગરથી માત્ર 1 કિલોમીટર દૂર સ્થિત આ તળાવ પેડલ અને રો બોટિંગની સુવિધાઓ માટે જાણીતું છે. તેની આસપાસની હરિયાળી, નજીકનો રોપવે અને સૂર્યાસ્તના સુંદર દૃશ્યો પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે.